This conference will now be recorded. Good evening, Barco. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. Sir, Good good evening, evening. sir. Good evening. Good evening. મજામાં સર? એકદમ રિયા સર મજામાં 24 છે ને? કલાક સર ને નીકળી તો ગઈ ને વાંધો અમારા હોય. વગર. અરે આજે આ નેટવર્ક થોડુંક અનસ્ટેબલ છે બાળકો, એટલે કદાચ મારો અવાજ વચ્ચેથી તમને કંઈક વયો જાય કે ઓલું થાય તો ને કોક જરાક કીધું, કારણ કે અત્યારે હું 5:30 નો કરી રહ્યો છું, અત્યારે ઠેઠ લોડ થઈ. સર તમે ચિંતા કરો માં, કોક એક નહીં અમે ઘણા બધા કહેશું. અરે તો બાળકો આપણે ગઈકાલે ક્વેશ્ચન નંબર 7 ની વાત કરી હતી. પહેલા આપણે આપણો આ ક્વેશ્ચન ગણી લઈએ, પછી ઓલા હોમવર્કમાં મેં તમને જે ક્વેશ્ચન આપ્યો હતો એનું પણ ડિસ્કશન કરીશું. તો 3 પાર્ટનર્સ ABC, લોન ફ્રોમ બેંક, લોન ફ્રોમ સી, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ આટલી લાયબિલિટીઝ છે. પ્લાન્ટ એન્ડ મશીનરી, ડેટર્સ, સ્ટોક, એડવાન્સીસ ટુ એ, કેશ અને પ્રોફિટ એન્ડ લોસ કંપની ડેબિટ બેલેન્સ છે. પ્લાન્ટ એન્ડ મશીનરીએ 70% રિયલાઇઝ કર્યા છે, ડેટર્સમાં 40% લેસ અને સ્ટોકમાંથી 80% મળ્યા છે. A has a private estate valued at 1 lakh and his liability amounted to 40,000. The private estate realized only 60,000 rupees. B is insolvent. C can pay only 50 paise in a rupee of what is payable to his own account to the firm. આપણે necessary ledger accounts બનાવવાના છે, assuming that the loss on realization is to be determined after considering the amount ultimately paid to the creditors. તો આ ગઈકાલે બાળકો આપણે જ્યારે છૂટા પડતા હતા ત્યારે મેં તમને આ ક્વેશ્ચન વિશે કીધું હતું કે આપણે યુઝ્યુઅલી જે રીતે ક્વેશ્ચન ગણીએ છીએ એ જ રીતે આપણે રિલાઇઝેશન અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ બનાવવાનું છે. જે મેં તમને કીધું હતું કે તમે ડ્રો કરી લેજો, જે તમે લોકોએ કરી પણ લીધું હશે. કરી લીધું છે ને? હા સર, કરી લીધું. તો ઇન્સોલ્વન્સી ઓફ ફર્મ નો ક્વેશ્ચન છે. અહીંયા ક્યાંય સ્પેસિફિકલી લખ્યું નથી કે બધા પાર્ટનર ઇન્સોલ્વન્ટ થયા છે, પણ જો એની પ્રાઇવેટ એસ્ટેટ ની વાત કરવામાં આવતી હોય, બરાબર, કે જેમાં તમને કીધું છે કે ભાઈ એની પ્રાઇવેટ એસ્ટેટ 1 લાખ ની છે, જેમાંથી 60,000 મળ્યા, બરાબર, અને 40,000 એની લાયબિલિટી હતી, તો 20,000 રૂપિયા જે છે ઈ જે સરપ્લસ બચ્યો ઈ એ લાવશે. ધેટ મીન્સ કે એ તો જ લાવતો હોય જો એની ડેબિટ બેલેન્સ ફોર્મમાં હોય તો, અને એ ડેબિટ બેલેન્સ જેટલા રૂપિયા નથી લાવતો એનો મતલબ એમ જ થયો કે એ ઇન્સોલ્વન્ટ થયો છે. બી માટે સ્પેસિફિકલી લખ્યું છે કે બી ઇઝ ઇન્સોલ્વન્ટ, અને સી માટે એવું કીધું છે કે જો તમે એની પાસે 1 રૂપી માંગતા હો તો એ તમને 50 પૈસે જ આપશે. તો ધેટ મીન્સ કે એ પણ ઇનડાયરેક્ટલી તમને કહી જ રહ્યા છે કે સી પણ શું થયો છે? ઇન્સોલ્વન્ટ. તો ઇન્સોલ્વન્સી ઓફ ધ ફર્મ નો ક્વેશ્ચન છે. ડેફિશિયન્સી મેથડ થી આ ક્વેશ્ચન ને આપણે ગણવાનો નથી. એનું એવિડન્ટ રીઝન છે કે મને બહુ ચોખ્ખું કીધેલું છે કે ભાઈ મારે રિલાઇઝેશન અકાઉન્ટ નો લોસ આ લાયબિલિટી ને કેટલા રૂપિયા ચૂકવીએ છીએ એ નક્કી થયા પછી જ ગણવાનો છે.
ધેટ મીન્સ કે આ બધી લાયબિલિટીઝ આપણે રિલાઇઝેશન અકાઉન્ટમાં જ શું કરીશું, ટ્રાન્સફર જે છે એ કરીશું. તો ઓબ્વિયસલી આપણે સૌથી પહેલા તો આ બધી અસેટ્સ લઈ જશું, જેમાં પ્લાન્ટ, ડેટર્સ અને સ્ટોક આવશે. એડવાન્સીસ ટુ એ જે છે એ એ ના અકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરી દઈશું. કેશ થી કેશ અકાઉન્ટ ઓપન કરશું અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ ત્રણેય પાર્ટનર્સ વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું આવે. તો સૌથી પહેલા તો રિલાઇઝેશન અકાઉન્ટમાં સન્ડ્રી એસેટ ના ટાઇટલ નીચે આપણે લખવાનું છે પ્લાન્ટ એન્ડ મશીનરી 5 લાખ, ડેટર્સ 50,000 અને સ્ટોક પણ 50,000. તો ડેબિટ સાઈડ લખીશું પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇનર કોલમમાં 5 લાખ, સ્ટોક 50,000, ડેટર્સ આ પણ 50,000. ટોટલ થશે 6 લાખ રૂપિયા. અરે પાછું ચકેડું ફરવાનું. ટોટલ થશે 6 લાખ રૂપીસ. બધાને બાળકો એ જ રીતે એડવાન્સીસ ટુ એ કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું, એટલે ડેબિટ સાઈડ લખીશું ટુ એડવાન્સીસ એ ના અકાઉન્ટમાં 40,000. કેશ અકાઉન્ટ ઓપન કરીશું 10,000 રૂપીસ થી. તો કેશ અકાઉન્ટમાં ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 10,000. અને પીએનએલ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ છે 1,50,000 જે એ બી સી વચ્ચે આપણે વેચવાની થાય. તો ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પ્રોફિટ શેરિંગ રેશિયો એ બી સી વચ્ચે કેટલો છે બાળકો? તો કે 2:3:5 છે. અને જો 1,50,000 રૂપીસ હોય તો 30,000, 45,000 અને 75,000. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? બધાને થઈ ગયું ને? હા સર. તો હવે લાયબિલિટી સાઈડ એબીસી ની કેપિટલ છે 60, 80 અને 60. જે લોકોના કેપિટલ અકાઉન્ટમાં આપણે ઓપન કરીશું. ભાઈ 60,000, 80,000 અને પાછા 60,000. આ જ રીતે લાયબિલિટી સાઈડ લોન ફ્રોમ બેંક છે, ટ્રેડ ક્રેડિટર્સ છે અને બિલ્સ પેયેબલ છે. અને લોન ફ્રોમ સી છે. તો સી ની લોન જે છે એ આપણે એના કેપિટલ અકાઉન્ટમાં જ લઈ જશું, બીકોઝ ઓફ બધાય પાર્ટનર્સ ઇન્સોલ્વન્ટ થયા છે એટલે. તો સી ની લોન છે કાંઈક 40,000 રૂપીસની. 40,000. તો એ આવી ગયું સીઝ લોન. અને રિલાઇઝેશન અકાઉન્ટમાં બાય લાયબિલિટીઝ અને એ ટાઇટલ નીચે બેંક લોન,
કેટલા રૂપિયા છે બેંક લોન ના? તો કે બેંક લોન ના છે 3 લાખ રૂપીસ, ક્રેડિટર 250 છે અને બિલ્સ પેયેબલ 10,000 છે. તો 3 લાખ રૂપીસ બરાબર. આ જ રીતે ક્રેડિટર્સ 2,50,000 અને bills payable 10,000. ટોટલ થશે 5,60,000. બધાને ક્લિયર ને બાળકો? હા સર. કોઈ બાકી નથી ને? તો ક્વેશ્ચન ઉપર જઈએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી માંથી 70% મળ્યા છે, ડેટર્સ માંથી 40% લેસ છે અને સ્ટોક માંથી 80% મળ્યા છે. તો ઓબ્વિયસલી બાય કેશ એકાઉન્ટ જેના ટાઇટલ નીચે પ્લાન્ટ એન્ડ મશીનરી, કેટલા રૂપિયા પ્લાન્ટ એન્ડ મશીનરી માંથી મળ્યા છે? તો કે 70% જેટલા. તો પ્લાન્ટ એન્ડ મશીનરી છે 5 લાખ રૂપીસ નું, એના 70% કરું તો 3,50,000 રૂપીસ થાય. પછી સ્ટોક જે છે એમાંથી કેટલા મળ્યા? તો કે સ્ટોક માંથી મળ્યા છે 80%. તો સ્ટોક ના 80% કરું તો 40,000 રૂપીસ થશે. અને ડેટર્સ પાસેથી કેટલા મળ્યા? તો કે ડેટર્સ પાસેથી મળ્યા છે ક્યાં ગયા? 40% લેસ. તો ડેટર્સ માંથી 40% લેસ કરીએ તો 30,000 રૂપીસ જે છે ડેટર્સ પાસેથી મળ્યા હોય. ટોટલ જો કરીએ તો ટોટલ થશે 4,20,000. જેની સેકન્ડ એન્ટ્રી આપણે આપવી પડશે કેશ એકાઉન્ટમાં. ટુ realization account 4,20,000. બધાને થઈ ગયું ભાઈ? યસ સર. રિયલાઇઝેશન માં ક્રેડિટ કર્યું છે આપણે, અને કેશ એકાઉન્ટમાં એટલા રૂપિયા ડેબિટ કરવાના થશે. હવે જો ક્વેશ્ચનમાં વાંચું તો મને એવું કીધું છે કે એ હેઝ અ પ્રાઇવેટ એસ્ટેટ. બરાબર. જેની પાસે 1 લાખ રૂપીસ ની એસ્ટેટ હતી અને એની લાયબિલિટીઝ પ્રાઇવેટ 40,000 હતી. આ એસ્ટેટ એ વેચી તો એમાંથી એને 60,000 મળ્યા છે. તો આ 60,000 માંથી પહેલા એ પોતાની પર્સનલ લાયબિલિટીઝ ચૂકવશે 40,000 રૂપીસની, તો એની પાસે 20,000 રૂપિયા પડ્યા રહેશે. 20,000 નો સરપ્લસ છે. એનું અકાઉન્ટ અત્યારે જો ને હજી આમાં રિયલાઇઝેશન નો લોસ તો ડેબિટ નથી થયો, અત્યારે ડેબિટ બેલેન્સ આવી ગઈ છે. જો 60,000 રૂપિયા ક્રેડિટ છે અને 70,000 ડેબિટ છે. તો એ ઓબ્વિયસલી રૂપિયા જે છે એ ફોર્મમાં લાવશે જે પણ એની પાસે પડ્યા છે એટલા. અને એની પાસે કેટલા પડ્યા છે? તો કે 20,000 રૂપીસ છે. તો એના અકાઉન્ટમાં બાય કેશ 20,000 કેશ એકાઉન્ટમાં ડેબિટ કરવા પડે ટુ એસ કેપિટલ 20,000. એટલે જ્યારે પણ તમને પાર્ટનર્સની પર્સનલ અસેટની વાત કરવામાં આવેલી હોય અને સાથે પર્સનલ લાયબિલિટીઝ આપી હોય અને પર્સનલ અસેટમાંથી કેટલા રૂપિયા મળ્યા એ કીધું હોય, તો જે રિયલાઇઝ અમાઉન્ટ છે એમાંથી લાયબિલિટી લેસ કરવાની
જેટલા રૂપિયા બચ્યા ઈ ફોર્મમાં ઈ ઇન્ટ્રોડ્યુસ કરશે જ. આ ઇનવેરિયેબલ વસ્તુ છે એટલે એટલા ડિફરન્સના રૂપિયાની તમારે એન્ટ્રી આપવાની થશે. માનો કે અહીંયા જો આ પ્રાઇવેટ એસ્ટેટ 60,000 ન લખ્યું હોત તો પછી હું એમ જ માનત કે એના 1 લાખ રૂપીસની અસેટના 1 લાખ રૂપીસ એને મળ્યા છે, જેમાંથી એ 40,000 ની લાયબિલિટી ચૂકવી અને 60,000 એની પાસે સરપ્લસમાં છે જે ફોર્મમાં ઇન્ટ્રોડ્યુસ કરશે. એટલે જો યાર ન કીધું હોય તો 1 લાખ લેવાના હતા, પણ એના કીધા હતા કે 1 લાખ ની સામે 60,000 મળ્યા છે તો 60 માઇનસ 40 કર્યા એટલે 20,000 અને 20,000 રૂપીસ ઈ લાવ્યો ઈ આપણે અહીંયા બતાવ્યું છે. બધાને ક્લિયર ભાગો આ વસ્તુ? Yes, sir. ઓકે, વેરી નાવ હવે મહત્વનો પોઈન્ટ આવે કે આપણે બીકોઝ ઓફ ટ્રાન્ઝેક્શન્સ તો આપણે આપી દીધા. હવે જો રિલાઇઝેશન અકાઉન્ટ ને ક્લોઝ કરવા માંગતો હો તો આ જે લાયબિલિટીઝ છે એ લાયબિલિટીઝ ની સામે કેટલા રૂપિયા આપણે ચૂકવ્યા બરાબર એની એન્ટ્રી મારે અહીંયા ડેબિટ સાઇડ કરવી પડે. આવું કરવા માટે મારે જે કેશ અકાઉન્ટ છે એ મારે ક્લોઝ કરવું પડે અને મારી પાસે જેટલા કેશમાં રૂપિયા હોય એ રિલાઇઝેશન ખાતે લઈ જવાના થાય. હવે આ કેશ અકાઉન્ટ હું તો જ ક્લોઝ કરી શકું કારણ કે હજી અહીંયા એક એન્ટ્રી દેવાની બાકી રહી ગઈ છે કે ભાઈ બી તો પૈસા નથી લઈ આવતો પણ સી ની જે કોઈ ડેબિટ બેલેન્સ હોય ને એ 50 પૈસે લઈ આવે છે. 1 રૂપિયાની સામે 50 પૈસા, તો 50% સી રૂપિયા લઈ આવશે. તો જ્યાં સુધી હું અહીંયા કેશ બાજુ આવી એન્ટ્રી ન કરું તો ભાઈ ટુ સીઝ કેપિટલ અકાઉન્ટ ત્યાં સુધી આ કેશ અકાઉન્ટ ક્લોઝ થઈ શકે નહીં. જો અહીંયા સી ના રૂપિયા મને ખબર પડી જાય ને તો આ રૂપિયાની એન્ટ્રી આપું રિલાઇઝેશન અકાઉન્ટમાં, રિલાઇઝેશનમાં ડેબિટ કરું, રિલાઇઝેશન નો લોસ ગોતું જે પાર્ટનર્સ ના અકાઉન્ટમાં ડેબિટ કરી નાખું. બરાબર, પણ આવું હું કરી શકતો નથી બીકોઝ ઓફ સી ના પૈસા કેટલા લાવે છે એ મને ખબર નથી. તો એ મારે જાણવું હોય તો મારે સી નું અકાઉન્ટ શું કરવું પડે? ક્લોઝ કરવું પડે. નાઉ સી નું અકાઉન્ટ તો જ ક્લોઝ થઈ શકે જો અહીંયા ડેબિટ સાઇડ તમે રિલાઇઝેશન લોસ ની એન્ટ્રી આપો. બરાબર, રિલાઇઝેશન લોસ કેટલો ઈ જાણવું પડે. બરાબર, અને રિલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરવા માટે મારે કેશ અકાઉન્ટ ક્લોઝ કરવું પડે. કેશ અકાઉન્ટ ક્લોઝ કરવા માટે મારે સી નું અકાઉન્ટ ક્લોઝ કરવું પડે. એટલે આ એક લૂપ બની ગઈ કે એક અકાઉન્ટ ક્લોઝ થાય તો એના બેસિસ ઉપર હું બીજા મારા અકાઉન્ટ જે છે એ ક્લોઝ કરી શકું. જ્યાં સુધી હું સી નું અકાઉન્ટ માં કેટલા રૂપિયા એ લાવશે એની ન ખબર હોય મને ત્યાં સુધી હું કાંઈ કરી શકું નહીં. આ બધાને સમજાણું બાળકો? હા સર. વેરી ગુડ. Yes. તો આ જે મેં વાર્તા કરી બાળકો તમને, હવે આના ઉપરથી તમને શું ખબર પડે કે જો મારે આ સમ ને ક્રેક કરવો હોય તો મારી પાસે કઈ સિંગલ અમાઉન્ટ હોવી જોઈએ? મારી પાસે હોવું જોઈએ સી ની કેપિટલ. બરાબર, પણ એનાથી પણ થોડુંક આગળ જઈએ કે ભાઈ સી કેટલા રૂપિયા લાવશે. બરાબર, શું થાય છે ભાઈ?
સી કેટલા રૂપિયા લાવશે? જો આ મને ખબર હોય મહારાજ તો હું આ સમને ક્રેક કરી શકું. હવે આ ખબર નથી મને, તો હું શું કરી શકું? તો કે આ વસ્તુ કરવા માટે મારે શું કરવું પડે? તો કે મારે કરવી પડે વર્કિંગ નોટ. વેરી ગુડ, ગજબ વાત. તો હવે તમે તમારા ચોપડામાં ટાઇટલ આપો વર્કિંગ નોટ્સ. લખ્યું ભાઈ? Yes. જેમાં લખીશું કેલ્ક્યુલેશન ઓફ કેશ, અથવા તો કેશ ની જગ્યાએ અમાઉન્ટ જ લખી, અમાઉન્ટ ટુ બી brought by C. બરાબર. જેના નીચે લખો કે મને ખબર નથી, જે પણ વસ્તુનું જીવનમાં ખબર ન હોય તો બ્રહ્મ જ્ઞાન આજનું કે તો શું કરવાનું? ધારી લેવાનું. બરાબર. જેની પણ ખબર ન હોય ને એ ધારી લે. એટલે તમને જ્યાં ત્યાં પણ જવાબ ન મળતો હોય ને તમારે ધારી લેવાનું કે આવો જવાબ આવશે. તો સર પેલા રિયલાઇઝેશનમાં લોસ નહીં ફાઇન્ડ કરવાનો. કોણ બોલી? આ જાનવી બોલી. ઓહો, તો પાછું જાનવીને બ્રહ્મ જ્ઞાન આપીએ આપણે. જો જાનવી, આ રિયલાઇઝેશન નો લોસ તું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીશ? રિયલાઇઝેશન નો લોસ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડે તારે? રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરવું પડે. હા સમજી ગઈ સર. સમજાઈ ગયું ને? બરાબર ને? તો ના તે કીધું તો અહીંયા ક્વેશ્ચન માર્ક લખી નાખ. હા, એ અકાઉન્ટ જોઈને યાદ આવ્યું મને. હા. તો આપણે પાછા આવીએ ભાઈ આપણા અઝમ્પશન ઉપર કે લેટ amount to be brought by C is equal to શું? તો કે is equal to X man. બકા મેં મારા જીવનના 25 વર્ષ ધારવામાં જ કાઢી નાખ્યા. અલગ અલગ સમયે ઘણું બધું મેં ધાર્યું હતું, એક જ જગ્યાએ અઝમ્પશન સાચી પડી. વાહ સર વાહ. તો પછી યાર હવે શું આજુબાજુમાં હોય તો ધારી લીધું તું ને એ સાબિત કરી દીધું. પછી હવે એકવાર સમ ગણાઈ ગયો પછી કઈ ચિંતા ન હોય. સર આપણે હંમેશા સમની બારે કેમ વયા જાય છે? અલય તું જો ને, અલયમાં તો બધા કોઈ દી સમના ક્વેશ્ચન પૂછતો નથી અને ખોટે ખોટો વચ્ચે મફતનું એટલું બધું ધારવાનું યાદ કરાવી દીધું કે મેં કેવું ધાર્યું હતું. સર તમે કીધું કે જવાબ નો આવે એટલે ધારી લેવાનું. હા, એટલે જે વસ્તુ ન મળતી હોય
અલે સમનું પૂછ્યું, તમે સમનું કીધું, તમે બે જણા ઇનડાયરેક્ટલી બધી વાતો કરો છો. બોલો લે, તને ખબર પડી ગઈ આ વસ્તુની? સર કેટલા દિવસથી ઈ જ થાય છે, ગજબ ગજબ. તો ખબર જ હોય ને સર. હવે ધારવું પડશે કે જાનવીને ખબર પડે છે કે નથી પડતી. સર ખબર જ છે, પહેલેથી ખબર છે, કાંઈ ના કરતા. તમે તમારે કરજો, થાજો. આ લોકો જો ખોટું ખોટું વિચારે છે પછી. તે ના, કેટલી ના, વાર સર. ઉભો લઈ? ઈ તો સર કહેશે ઝીરો ટાઈમ. ઈ તો એવું રોજે રોજ ધારું જ છું. હા સર, એવું જ સમજી લો ને હવે. આ મીટિંગમાં ક્યાં બોલાવશો તમે મારા જ મોઢે? એવું સરજી. આવે છે રિયા વોઇસ, મારો ગોલ્ડન વોઇસ જે જ રહ્યો છે. ના, ના, સર, તમે તમારે કરજો, હો, મજા આવે છે મને. હું તો અરે હા મને વયો જતો સર. અરે કાંઈ વાંધો નહીં, તે કાંઈ મિસ નથી કર્યું, મોજ કર. ના, ના, હવે આવું કરતી ક્વેશ્ચન મજા આવે છે આમાં, અરે ઇનડાયરેક્ટલી માં. દાદા લે, હું તો અઝમ્પશન કરતો રહીશ. હા, તો તારે મજા આવશે મેં સર. કઈ અઝમ્પશન કરી છે ને ઈ તારે વિચારી લેવાનું. હું બેયથી વિચારું છું સર. અત્યારે મેં આ ક્વેશ્ચન માટેની સર અઝમ્પશન કરી. ખબર જ છે તમે કઈ assumption કરી નહીં. અરે બાપા, મેં કીધું આ 4M કેમ નો આવી વચ્ચે? સર નામ લેવાનું બધા આવશે હો વારા પછી. શિવાનીએ જો તને કઈક ચેલેન્જ આપ્યું, જો ભાઈ હલઈ. સર એટલે ઈ બોલવાનું છે શિવાની કે છો ઈ ક્યું ઈ જે ધાયરું હોય ઈ બોલે કે એમને એમ બોલવાની વાત કરે છે? શિવાની બોલતી બંધ થઈ ગઈ. સર જો કરણે લખી નાખ્યું. સર જો આજે પણ એકના જવાબ નથી મળતા. બોલતી બંધ છે આજે બધાયની. અલય ઘણું બોલે બેઠા બેઠા. અલે ક્લાસમાં બોલે તો ખરી પણ અમારા સુધી વોઇસ નથી પહોંચતો. કાલ જોરથી બોલજે. એ પહોંચાડાય નહીં. શિવાની કેટલું તારે assumption સાંભળવું છે. જો એ તો ખરી પણ ખબર જો કઈ વાત છે ભાઈ? જો સર અને જયદીપે કહી બરાબર છે બરાબર છે. ઓલરાઈટ સર હાલો હાલો હવે આપણે સમના assumption ઉપર હતા. હા તો હું ક્યારનો કહું, વચ્ચે વચ્ચે તું આવી પાછી. હું તો 4 વાર પાછું કીધું તું કે મેં ધાર્યું, 5 વાર ધારી લીધો. વાહ સર. છેલ્લે બધું સર અમે એટલે નથી તમે લોકો બોલતા જ હતા. એટલે તને એમ થાતું હતું ને કે તું મિસ થઈ ગઈ, તારે કઈ મારે કઈ કેવું જોઈએ એમ. હા એવું જ લાગતું હતું એટલે તમે બોલી. હાલ હવે જો 6ઠ્ઠી વાર બોલું છું. જો આપણે x ધાર્યો છે બાળકો, આ amount to be brought by C is equal to x. બરાબર છે બાળકો? તો જો C x જેટલા રૂપિયા લાવતો હોય તો વાત પૂરી થઈ ગઈ ને, કારણ કે તો હવે તમને ખબર પડી જ ગઈ કે તમારી પાસે ટોટલ કેટલા રૂપિયા છે. એટલે હવે શું કરશું તો કે એના નીચે આપણે પાછું કેશ એકાઉન્ટ બનાવશું. બરાબર. કેશ એકાઉન્ટમાં આપણે જે ક્વેશ્ચનમાં કેશ એકાઉન્ટ બનાવ્યું છે ને એની રિપ્લિકા ત્યાં કરશું. કઈ કઈ એન્ટ્રી આપી હતી તો કે ઓબ્વિયસલી મેં બેલેન્સ બ્રોક ડાઉન કર્યું હતું 10,000 રૂપિયાનું. બરાબર. આ જ રીતે રિલાઇઝેશન માંથી આવ્યા હતા 4,20,000 રૂપિયા. એ નામનો પાર્ટનર જે છે એને આપ્યા હતા 20,000 રૂપિયા. અને સી જે છે સીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય એક્સ જેટલા. તો મારી પાસે ટોટલ કેટલા રૂપિયા હોય હવે?
તો કે ટોટલ રૂપિયા હોય 4,50,000 પ્લસ x. 4,50,000 પ્લસ x. બરાબર ને ભાઈ? આ 4,50,000 પ્લસ x હું કોને આપું? તો કે લાયબિલિટીઝ ને ચૂકવવા માટે. લાયબિલિટીઝ મેં ક્યાં ટ્રાન્સફર કરેલી છે? રિલાઇઝેશન ના અંદર. તો ઓબ્વિયસલી આ અકાઉન્ટ મારું ક્લોઝ થાય 4,50,000 પ્લસ x બાય રિલાઇઝેશન અકાઉન્ટ. એટલે હવે મારે શું કરવું પડે? તો કે હવે મારે આ કેશ અકાઉન્ટ ની નીચે બનાવવું પડે રિલાઇઝેશન અકાઉન્ટ. રિલાઇઝેશન અકાઉન્ટમાં હવે આપણે આખું એલોબરેટલી નહીં બનાવીએ, સિમ્પલી જે અસેટ ટ્રાન્સફર કરી હતી, ટોટલ અસેટ જે હતી, કેટલા રૂપિયાની અસેટ મેં ટ્રાન્સફર કરી હતી? તો કે જો મારા ક્વેશ્ચન માં જાઉં પાછો તો 6 લાખ રૂપિયા હતા. તો અહીંયા સીધા લખીશ 6 લાખ રૂપિયા. બરાબર. લાયબિલિટીઝ મેં ટ્રાન્સફર કરી હતી, કેટલા રૂપિયાની હતી? તો કે 5,60,000 રૂપિયા. બરાબર. જે અસેટ વેચી હતી એમાંથી મને કેટલા રૂપિયા મળ્યા હતા? તો કે એમાંથી મળ્યા હતા 4,20,000 રૂપિયા. અને મેં લાયબિલિટીઝ ને પે કરવા માટે કેટલા રૂપિયા હું ચૂકવી શકીશ? તો કે 4,50,000 પ્લસ x જેટલા. એટલે હવે જો હું આ રિલાઇઝેશન અકાઉન્ટ ને ક્લોઝ કરું ને બાળકો, 70,000 plus x. તો હું ટોટલ જો કરું રિલાઇઝેશન નો તો એ થશે 10,50,000 પ્લસ x જેટલો, અને એ જ રીતે 10,50,000 પ્લસ x. એટલે મારો ડિફરન્સ નીકળે 70,000 પ્લસ x. આટલો મને લોસ જે છે રિલાઇઝેશન માં મળે, જે કોના વચ્ચે વેચાય? A B C વચ્ચે. ક્યાં રેશિયોમાં? 2:3:5 ના રેશિયોમાં. તો A ના ભાગે કેટલો લોસ આવે? તો કે A ના ભાગે લોસ આવે 14,000 પ્લસ 2/10x જેટલો. B ના ભાગે કેટલો આવે? તો કે 21,000 પ્લસ 3/10x જેટલો. અને C ના ભાગે કેટલો થાય? 35,000 પ્લસ 5/10x જેટલો. મારે આમાંથી A અને B ના ભાગે કેટલો લોસ આવ્યો એનાથી મારે કોઈ લેવા દેવા નથી. મારે જાણવું હતું કે C ના ભાગે કેટલો લોસ આવ્યો છે. તો કે C ના ભાગે લોસ આવ્યો છે 35,000 પ્લસ 5/10x જેટલો. એટલે હવે હું શું કરીશ? તો કે હવે હું C નું કેપિટલ અકાઉન્ટ બનાવીશ. I delete. C ની કેપિટલ બેલેન્સ કેટલી બાળકો? તો કે C ની કેપિટલ બેલેન્સ હતી 60,000. તો 60,000 થી આ અકાઉન્ટ ઓપન થાય. બરાબર. C ની લોન કેટલી હતી? તો કે C ની લોન હતી 40,000 ની. બરાબર. એ જ રીતે સામે ડેબિટ સાઇડ ટુ પ્રોફિટ એન્ડ
લોસ અકાઉન્ટમાં સી ના ભાગે કેટલા ડેબિટ થયેલા હતા? તો કે 75,000. રિલાઇઝેશન નો લોસ સી ખાતે કેટલો આવ્યો? તો કે રિલાઇઝેશન નો લોસ આવ્યો સી ખાતે 35,000 પ્લસ 5/10 કયો કે 1/2 કયો, બે વસ્તુ સેમ થઈ, પણ આપણે અત્યારે 5/10x જ રાખીએ છીએ. 5/10x બરાબર છે. તો જો હું સી નું અકાઉન્ટ અહીંયા ક્લોઝ કરું ને બાળકો, તો સી ના અકાઉન્ટ નો ટોટલ થાય 1,10,000 પ્લસ 5/10x. તો સી ની ડેબિટ બેલેન્સ નીકળે કે જે એને ઘરેથી લાવવાની થાય, કેટલા રૂપિયાની નીકળે? તો કે 10,000 પ્લસ 5/10x. આટલી ડેબિટ બેલેન્સ જે છે એ સી ની જે છે એ આવે. પાછું તમને સમજાવું છું કે આપણે શું કર્યું ને આવું શું કામ કર્યું. સાંભળજો બધા વ્યવસ્થિત રીતે બાળકો. ઓબ્વિયસલી આપણે એ તો સમજાતા કે આ ક્વેશ્ચન ને પૂરો કરવા માટે મને એ ખબર હોવી જોઈએ કે સી કેટલા રૂપિયા ઘરેથી લાવશે કે જે મારે કેશ એકાઉન્ટમાં ડેબિટ કરવાના છે. કેશ એકાઉન્ટમાં ડેબિટ થઈ જાય એ રૂપિયા એટલે કેશ નો ટોટલ કરી અને એને હું ક્યાં લઈ જઈશ? રિલાઇઝેશન ખાતે. અને પછી રિલાઇઝેશન ક્લોઝ કરીશ અને એનો લોસ જે છે એ કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીશ? એબીસી વચ્ચે. એટલે આપોઆપ જ હવે એ કેપિટલ અકાઉન્ટ જે છે એ પણ ક્લોઝ થઈ જશે, કારણ કે અમુક પાર્ટનરની ડેબિટ બેલેન્સ આવશે જ્યારે અમુક પાર્ટનરની ક્રેડિટ બેલેન્સ આવશે, સામસામે સ્ક્વેર અપ થઈ જશે. ધેટ મીન્સ કે આ ક્વેશ્ચન પૂરો ત્યારે થઈ જાય સીધે સીધો જો મને ખબર પડે કે સી કેટલા રૂપિયા લાવે છે. એટલે આપણે શું કર્યું તો કે આ સિક્વન્સ જો મારા મગજમાં ઘૂસી ગઈ હોય તો હવે આપણે આ જ વસ્તુ જે મને ખબર નથી ઈ મેં ધારી લીધી કે ભાઈ કેલ્ક્યુલેશન ઓફ અમાઉન્ટ ટુ બી બ્રોટ બાય સી ના અંદર આપણે સી કેટલા રૂપિયા લાવશે? x જેટલા રૂપિયા. જો સી x જેટલા રૂપિયા લાવતો હોય તો એની એન્ટ્રી આપણે ક્યાં આપીએ? કેશ એકાઉન્ટમાં. તો કેશ એકાઉન્ટની ટોટલ બેલેન્સ કેટલી આવે આપણી પાસે? તો કે મેં કેશ એકાઉન્ટ બનાવ્યું છે એની રિપ્લિકા આખી બનાવવાની કે ભાઈ ટુ બેલેન્સ બીડી હતું, રિલાઇઝેશન એકાઉન્ટ હતું ને એ કેપિટલ હતું. તો આપણે ઈ જ કહ્યું જોઈએ. આ ત્રણ એન્ટ્રી તો હતી જ. અને સી એક્સ જેટલા રૂપિયા લાવે છે તો તમારી પાસે ટોટલ કેશ કેટલી થઈ જશે? તો કે ટોટલ કેશ થઈ જશે 4,50,000 પ્લસ એક્સ જેટલી. આ રૂપિયા ક્યાં લઈ જશું? તો કે આ રૂપિયા રિલાઇઝેશન ખાતે લઈ જશું. તો ઓબ્વિયસલી હું રિલાઇઝેશન અકાઉન્ટ બનાવીશ, રિલાઇઝેશનમાં એ રૂપિયા ડેબિટ કરીશ, બરાબર. અને હવે જો હું રિલાઇઝેશન ને ક્લોઝ કરું તો 70,000 પ્લસ એક્સ જે છે આટલા મને ટૂંકમાં લોસ ના મળે, બરાબર છે. એટલે ઓબ્વિયસલી આ લોસ ત્રણેય પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો સી ખાતે જે છે એ આટલો લોસ આવે. હવે જો હું સી નું કેપિટલ અકાઉન્ટ બનાવું તો સી ના કેપિટલ અકાઉન્ટ મેં ઓલરેડી બનાવેલું છે, એમાં બે એન્ટ્રી આ હતી અને એક સામે ડેબિટ 75,000 હતા, ઈ મેં સેમ લખ્યા અને ભેગો રિલાઇઝેશન લોસ લખ્યો. સી ની ડેબિટ બેલેન્સ ગોતવા માટે રિલાઇઝેશન લોસ ગોતવો જરૂરી હતો કે સી ના ભાગે કેટલો આવે છે, ઈ મેં ગોતી લીધો છે. એટલે હવે સી ને એકચ્યુઅલમાં ઘરેથી લાવવાના કેટલા થાય? 10,000 પ્લસ 5/10x જેટલા. સી આટલા રૂપિયા લાવશે? તો કે ઓબ્વિયસલી નહીં. સી આના 50% લાવશે. એટલે જો હું આના નીચે લખું હવે કે ભાઈ cash to be brought by C is equal to શું છે? તો કે is equal to છે 50% of
amount due. બરાબર, એટલે આ જે ડેબિટ બેલેન્સ તમે ગોઈતી છે ને એ શું છે બેસિકલી, તો કે એ છે amount due. Cash to be brought by C તમે શું ધાર્યું છે, તો કે તમે x ધાર્યું છે, તો x is equal to શું થાય, તો કે x is equal to 50% of amount due એટલે શું, તો કે 10,000 પ્લસ, હવે હું 1/2 કરી નાખું છું, 1/2 x, 5/10 ની જગ્યાએ 1/2x. તો હવે શું થાય, તો કે હવે થાય x is equal to 50% of 10,000 plus 1/2 થયું, એટલે 50% એટલે શું, તો કે 50% ની જગ્યાએ હું 1/2 લખી શકું ને, એટલે અહીંયા મેં 50% નો લખ્યા હોત અને એની જગ્યાએ આવું લખી શકાત 1/2. તો x એટલે શું, તો કે x એટલે 1/2 હવે 10,000 ને મલ્ટીપ્લાય કરે તો ઈ કેટલા થઈ જાય, તો કે ઈ થઈ જાય 5,000 પ્લસ 1/2 into 1/2 કરું તો ઈ થઈ જાય 1/4x. આ 1/4x જો સામે જાય તો ઈ માઈનસ થાય, તો x minus 1/4x is equal to 5,000. તો ઓબ્વિયસલી x માંથી 1/4x લેસ થાય તો શું આવે, 3/4x equal to 5,000. તો x is equal to શું થાય, તો કે x is equal to થાય 5,000 into 4 divided by 3. તો x is equal to આવે 6,667. x એટલે શું ધાર્યું છે તમે, તો કે x એટલે cash to be brought by C ધારેલું છે. તો C એ કેટલા રૂપિયા લેવા પડે ઘરેથી, 6,667 રૂપીસ લેવા પડે. સમજાણું બાળકો? ગજબ સર, ગજબ. હોય કાંઈ એમ તો હવે તમે બધાએ વર્કિંગ નોટમાં અહીંયા સુધી લખ્યું હતું ભાઈ કે let amount to be brought by C is equal to x. એના નીચે હવે તમે આવું કેશ એકાઉન્ટ બનાવો અને આ રીતે એન્ટ્રીઝ બધી આપી દો. આટલી એન્ટ્રી તો તમે કરેલી જ હતી, તમે જે ક્વેશ્ચન ના અંદર શું છે ચોક ગયે, ઓકે શું લખ્યું ક્વેશ્ચન ના અંદર આ એન્ટ્રી તો હતી જ, પ્લસ કેશ એકાઉન્ટમાં તમારે ડેબિટ કરવાના થશે ટુ સીઝ કેપિટલ, એનો ટોટલ કરો અને ટોટલ ને આપણે રિલાઇઝેશન માં લઈ જશું. બરાબર, તો આટલા પેલા તો કરી નાખો, આ થઈ જાય એટલે મને કયો.
થઈ ગયું બાળકો બધાને? હા સર. યસ સર. ઓલી સા- તો જાનવી તે આટલું ધીમેથી ધાર્મિક ખીજાતી હતી તોય તને સમજાઈ ગયું? હા સર. ઓહો, અરે બાપા. પણ સર તમે હસતા હતા મને એ સંભળાતું હતું. ઓકે. અરે સર બધાને સંભળાતું હતું. ઓહો. સર બચાવો બચાવો એને, બચાવી લીધો મેં. તો જ તમારી સાઈડ લેશે. હા. ઈ તો હવે એને સમજાઈ ગયું છે કે એક જ પૃથ્વી ઉપર એક જ સેવિયર છે એના માટે. હા તમે ઓલા દિવસે કયો વર્ડ કીધો તો સર? હવે ઈ યાદ ન હોય મને તું શેની વાત કરે છે. ખબર નહીં કઈક બોલ્યા હતા તમે કઈક. તો બાળકો આ બેંક એકાઉન્ટ કેશ એકાઉન્ટ થઈ ગયું ને, એના નીચે હવે તમારે રિલાયઝેશન એકાઉન્ટ બનાવવાનું છે. આ પણ થઈ જાય એટલે મને કેજો. તો પછી મને ખીજાય નહીં ભાઈ, કોઈનું માનતી નથી ઘરમાં. જોરથી ન બોલો તમને ખીજાશે પાછા. અમને બે ને કાઢી મૂકી ક્યાં જવું? ઈ બારે વયા ગયા હોય તો જ સર બોલે, બાકી નો બોલે સર. હા એ છે. ના ના એમ ન કાઢે સર. હવે મેડમે રોજ સીએ કેટલી ધમકી આપે છે તને શું ખબર? પણ સર તમે અઝ્યુમ કરો, તમે તો માસ્ટર છો અઝ્યુમમાં, કાઈ ન કરે. શું અઝ્યુમ કરું એમ? હા નહીં કરે એમ. ઓકે. પણ આ અઝમ્પશન ઘણી વાર ખોટી પડે છે મારી. તમે તો એને જ પ્રોપર કહેતા હતા હમણાં. કોઈ જવાબ આવતો જ નથી મારો એમાં. પણ તમે જ કીધું ને કે ઈ અઝમ્પશન મારી રાઈટ હતી એટલે. ઈ અઝમ્પશન રાઈટ હતી, પણ પછી હવે આ તું એમ કે કઈ ખીજાઈને એવી અઝમ્પશન કરું, ઈ રાઈટ નો પડે ને. હા ઈ છે. એ જાનવી એક assumption right પડી પછી બધી assumption છે ને wrong જ થઈ. તો અચ્છા એવું છે, તું એક્સપિરિયન્સ લેજો. ના હવે એક રાઈટ પડી પછીની બધી રોંગ થઈ ગઈ એના લીધે. એવું નથી, પછી સરે ધારવાનું જ મૂકી દીધું. હા ઈ છે. આ સૌથી સાચું રીઝન કીધું, તારો જ મૂકી દીધું. સર હવે કઈ નહીં બોલે, મેડમ આવી ગયા પાછા. હા રોજ બોલાય ને. ખાલી હશે. બે બિસ્કિટ તેના કરતા નો ખા. બાય બાય. અનમ્યુટ મ્યુટ કોઈ અનમ્યુટ હોય બાય બાય. બાય બાય એવું છે ભાઈ કે ઈ રખડવા જાય ને
એટલે ધાર્મી આખી એક એની ઓલી બનાવેલી છે આખી કે ઈ બાઈ જાય તો ઈ પાછો ક્યારે આવે ઘરમાં નક્કી ન હોય, એટલે ઈ એની પાસે બધું કરાવડાવી લે, પાણી પી લે, ખાઈ લે, એટલે કઈ ટેન્શન જ નહીં પછી. ઈ તો એમ જ હોય ને. થઈ ગયું બાળકો બધાને? હા સર, થઈ સર ગયું, આજે થઈ ગયું. એકાંત કરશો પેટમાં દુખાવી દેશો તમે. તો હવે એના નીચે તમારે સીઝ કેપિટલ એકાઉન્ટ બનાવવાનું આ રીતે. સીઝ કેપિટલ એકાઉન્ટ અને એમાં આ બેલેન્સ ગોતી કાઢો. આ બેલેન્સ મળી જાય તમને, એના નીચે પછી મેં જે આ લખ્યું છે એ તમારે કેલ્ક્યુલેશન કરવાનું. આ થઈ જાય એટલે મને કયો. થઈ ગયું બાળકો? 1 સેકન્ડ, 1 મિનિટ સર. પાકું પાકું.
ઓકે, તો હવે તમે બધાને થઈ ગયું ને ભાઈ? તો તમે જે આ 6667 ગોતવા માટે જે તમે વર્કિંગ નોટમાં જે સિક્વન્સ કરી ને કે પેલા તમે કેશ એકાઉન્ટ બનાવ્યું, કેશ માંથી એન્ટ્રી રિલાઇઝેશન માં લઈ ગયા અને રિલાઇઝેશન માંથી પછી કેપિટલ માં. હવે આ સેમ સિક્વન્સ ફોલો કરવાનું છે કે ભાઈ મારે ઓબ્વિયસલી ખબર નથી મને કે ભાઈ કેટલા રૂપિયા જે છે એ સી લાવે છે. તો હવે ઈ મને ખબર પડી ગઈ છે કે કેટલા રૂપિયા લેવાનો છે, તો કે 6667 રૂપીસ. અહીંયા લખવાનું સી સોરી વર્કિંગ નોટ 6667 જો લાવતો હોય તો હવે આપણે રિલાઇઝેશન અકાઉન્ટમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકીએ? તો કે આનો જો હું ટોટલ કરું તો ઈ થાય 4,56,667. 4,56,667. તો રિલાઇઝેશન માં કેટલા જશે ભાઈ? 4,56,667 જેટલા. બરાબર ને બાળકો? થઈ જાય એટલે કેજો. થઈ ગયું? હા સર. તો હવે રિલાઇઝેશન અકાઉન્ટમાં ટુ કેશ લાયબિલિટીઝ કોને કેટલા રૂપિયા મળશે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, કારણ કે મોર ધેન વન લાયબિલિટી છે. આપણે ઈ નક્કી નથી કરવાનું કે કઈ લાયબિલિટી ને કેટલા, આપણે ટોટલ આટલા રૂપિયા ચૂકવશું 456,667. તમે આના અંદર એવું કરવું હોય તો કરી શકો કે આ બેંક લોન પ્લાન્ટ એન્ડ મશીનરીની સામે સિક્યોર્ડ હતી અને બેંક લોન 3 લાખ રૂપિયાની જ હતી. તો બેંક લોન તમે પૂરેપૂરી ચૂકવો અને ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ ને બાકીના રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરવાના આવે એ લોકોના ક્રેડિટ બેલેન્સના રેશિયોમાં. પણ આપણે ઈ કોઈ ચિંતા કરવાની નથી, કારણ કે આપણે કોઈ લિક્વિડેશન નું કામ કરતા નથી. આપણે ખાલી જસ્ટ ફોર્મના બુક્સ ને ક્લોઝ કરી રહ્યા છે. તો આ ત્રણેય લાયબિલિટીઝ ને ટોટલ આટલા રૂપિયા મળે. અને જો ટોટલ આટલા રૂપિયા ત્રણેય લાયબિલિટીઝ ને ચૂકવતા હોઈએ તો જો હું રિલાઇઝેશન ક્લોઝ કરું ને તો હવે મને લોસ મળે 76,667 જેટલો. આનો ટોટલ થાય 10,56,667. અને હવે આ લોસ A B C વચ્ચે 2:3:5 ના રેશિયોમાં જો વેચીએ 10,26,000 થાય સર. હે 10,26,667 થાય. તો મેં કેટલા 10,50 હા લખ્યું સર, હતું. સાચું જ 10,56 છે તમારું, સાચું જ છે. સાચું તો લખ્યું છે મેં. હા સર. બરાબર ને? સાચું જ છે. સાચું જ છે સર. આ બરાબર ચાલે ને? છે સર. હા હા. હા. તો 76,667 નો લોસ થાય, જેમાં A ના ભાગે લોસ કેટલો આવે? તો કે એના ભાગે લોસ આવે 15,333 જેટલો, જો મારું ખોટું ન હોય તો. આ લખી જ નાખ્યું લે. પછી 23,000. બીજું કેટલું લખ્યું હતું? 38,334. બધાને બાળકો થઈ ગયું ને?
હા સર. અને હવે જો આની એન્ટ્રી કેપિટલ અકાઉન્ટમાં આપીએ આપણે તો 15,333, 23,000 અને 38,334 હતું આઈ થિંક. હા સર. હવે આના ઉપરથી તમે સાચું કર્યું છે ને બાળકો, જે તમે વર્કિંગ નોટ કરી છે એ તમે સાવ સાચી કરી છે એ તમે હવે અહીંયા ટેલી કરી શકો. હવે આ સી નામના ભાઈને પકડવાનો. સી ના અકાઉન્ટ નો જો ટોટલ કરું ને તો 1,13,334 થાય. બરાબર, 1,13,334. સી ના અકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ કેટલી નીકળે? 13,334 ની. 13,334 ઘરેથી સી ને લેવા પડે એના અકાઉન્ટ ને જો આપણે ક્લોઝ કરવું હોય તો. સી ઘરેથી 13,334 નથી લઈ આવતો, ઈ એના અડધા લઈ આવે છે. તો જો 13,334 ના અડધા કરું ને તો ઈ થાય 6,667, કે જે આપણે કેશમાં તો એન્ટ્રી આપી હતી અહીંયા ટુ સીસ કેપિટલ, પણ સી ના કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રી આપી નહોતી. આ ટેલી કરવા માટે. એટલે જો 13,334 ની ડેબિટ બેલેન્સ હતી એના અડધા ઈ કેશમાં લઈ આવશે. એટલે અહીંયા તમે જે બાય કેશ લખ્યું છે ત્યાં સી ની કોલમમાં હવે તમારે લખવાનું આવે 6,667, અને હવે જો એનું અકાઉન્ટ ક્લોઝ કરવું હોય તો આટલી ડેફિસિટ નીકળે સી ના અકાઉન્ટમાં. એ જ રીતે એ ના અકાઉન્ટ નો ટોટલ કરો તમે તો 85,333 થાય. એ 85,333 અને અહીંયા ડિફરન્સ આવશે 5,333. તમારો આન્સર સાવ સાચો જ છે. ઈ તમને કઈ રીતે ખબર પડે તો કે આ એ અને સી ની ડેબિટ બેલેન્સ હતી 5,333 અને 6,667 જેટલી. આટલા રૂપિયા એને ઘરેથી લેવા જોઈએ પણ ઈ ઘરેથી લાવતા નથી કારણ કે ઇન્સોલ્વન્ટ થયા છે. એની સામે બી ની એક્ઝેક્ટ ક્રેડિટ બેલેન્સ નીકળશે. જો આ બેનો ટોટલ કરો 5,333 અને 6,667 નો તો અહીંયા 12,000 મળશે. એટલે તમારે અહીંયા શું લખવાનું આવે? બાય સી, સોરી, હા પણ બીસ કેપિટલ, બાય બીસ કેપિટલ અકાઉન્ટ. અને અહીંયા લખવાનું આવે ટુ એસ કેપિટલ અકાઉન્ટ. બી ની કોલમમાં 5,333 અને ટુ સીસ કેપિટલ અકાઉન્ટ 6,667. ટોટલ 80,000 રૂપીસ થાય. બધાને ક્લિયર બાળકો? હા સર. યસ સર. સર ઓલું ઇક્વલ વાળું શું કીધું પાછું કયો તો? ક્યાં ઇક્વલ વાળું? આનું હા 5,333 પ્લસ એ અને 6,667. સી ની ડેબિટ બેલેન્સ એટલી નીકળી 5,333 અને 6,667. હા જેટલી આની ડેબિટ બેલેન્સ છે એટલી જ બી ની ક્રેડિટ બેલેન્સ નીકળશે. જો બી નું અકાઉન્ટ ક્લોઝ કરીશ ને તો અહીંયા 12,000 ક્રેડિટ બાજુ આવશે. આ બેનો ટોટલ કર 12,000 થશે. હા હા એટલા બી માં ક્રેડિટ હશે તો ઈ સામે ઉડે તો અહીંયા લખી નાખવાનું ટુ બીસ કેપિટલ અને બી ના અકાઉન્ટમાં ટુ એસ કેપિટલ અને ટુ સીસ કેપિટલ, એટલે થઈ ગયું બી નું અકાઉન્ટ ક્લોઝ. ત્રણેયના અકાઉન્ટ થઈ ગયા ક્લોઝ. ઓકે. બધાને થઈ ગયું ને બાળકો?
તો આ એક ગજબનો ક્વેશ્ચન આપણે ગણ્યો ભાઈ. અને આવો આ એક જ ક્વેશ્ચન નથી, તમારા લીથામાં બાળકો આના નીચે જે 8મો ક્વેશ્ચન છે, અરે શું થયું ભાઈ? એના નીચે જે 8મો ક્વેશ્ચન છે બાળકો, ઈ પણ આ સેમ થીમ ઉપરનો ક્વેશ્ચન છે. જો ત્યાં પણ a firm of rich persons presented, અરે આ તો આ જે ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે, A, B and C had following balance sheet, જેમાં કેપિટલ અકાઉન્ટ ઓફ A, B, C આપ્યું છે 2020-10, લોન ફ્રોમ મિસિસ A છે, લોન ફ્રોમ A અને ક્રેડિટર્સ છે. સામે ફિક્સ એસેટ, ડેટર્સ, સ્ટોક, કેશ એટ બેંક અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. The firm was dissolved, stock realized 50% and fixed asset and debtor realized 30,000 in all. એની પ્રાઇવેટ એસ્ટેટ હતી 10,000 ની ને પ્રાઇવેટ લાયબિલિટી 15,000 ની હતી, ને બી ની પ્રાઇવેટ એસ્ટેટ 8,000 ની હતી અને પ્રાઇવેટ લાયબિલિટી 6,000 ની હતી. તો ઓબ્વિયસલી એ કોઈ રૂપિયા ફોર્મમાં લાવી નહીં શકે, કારણ કે એની પ્રાઇવેટ એસ્ટેટ કરતા પ્રાઇવેટ લાયબિલિટીઝ કેવી છે? વધારે છે. તો પ્રાઇવેટ લાયબિલિટીઝ ને ચૂકવવાના પૈસા પણ એ પાસે નથી. જ્યારે બી ની પ્રાઇવેટ એસ્ટેટ 8,000 ની છે, કાંઈ કીધું નથી તો એમ જ માનવાનું કે 8,000 રૂપીસ રિયલાઇઝ થશે. એમાંથી 6,000 રૂપીસ એ પ્રાઇવેટ લાયબિલિટીઝ ના પે કરશે, તો એની પાસે કેટલા બચ્યા? 2,000 રૂપીસ, જે ઈ ફોર્મમાં લાવશે. જ્યારે ત્રીજું ટ્રાન્ઝેક્શન આ, C was able to pay 50 paise in a rupee of what was payable on his own account to the partnership. જે ઉપરના ક્વેશ્ચનમાં હતું ઈ સેમ ટ્રાન્ઝેક્શન. પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ 4:3:3, અને બહુ ચોખ્ખું કીધું છે, જો લોસ ઓન રિયલાઇઝેશન ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ આફ્ટર કન્સિડરિંગ અમાઉન્ટ ફાઇનલી પેઇડ ટુ ક્રેડિટર્સ. એટલે આ લાયબિલિટી જે છે એ આપણે રિયલાઇઝેશન માં જ લઈ જવાની છે, અને રિયલાઇઝેશન અકાઉન્ટ ત્યારે જ ક્લોઝ થઈ શકશે જ્યારે તમે ત્યાં ડેબિટ બાજુ કેટલા રૂપિયા લાયબિલિટીઝ ને પે કરવાના થશે એ લખશો. તો આ રૂપિયા તો જ લખી શકો જો કેશ અકાઉન્ટ ને ક્લોઝ કરો. તો કેશ અકાઉન્ટ તો જ ક્લોઝ થઈ શકે જો તમને ખબર હોય કે સી કેટલા રૂપિયા લાવે છે. સી કેટલા રૂપિયા લાવે છે એ જાણવા માટે સી નું અકાઉન્ટ ક્લોઝ કરવું પડે, અને સી નું અકાઉન્ટ તો જ ક્લોઝ થઈ શકે જો રિયલાઇઝેશન નો લોસ સી ના અકાઉન્ટમાં ડેબિટ હોય. સેમ વસ્તુ જે આપણે કરી એ જ. બરાબર. તો હવે તમને હું 15 મિનિટ આપું છું બાળકો, તમે તમારી રીતે જ આ ક્વેશ્ચન ને ગણો અને મને તમે કયો કે સી કેટલા રૂપિયા કેશમાં લાવશે. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આનો આન્સર 5,936 રૂપીસ આવવો જોઈએ. એક્ઝેક્ટ કદાચ હું ખોટો પણ હોઉં, તમે જરા જોઈ લેજો. બરાબર. આ જસ્ટ મેં ખાલી તુક્કો લગાડ્યો છે. 15 મિનિટ છે તમારી પાસે. આપણે જે હમણાં ક્વેશ્ચન નંબર 7 ગણ્યો ને, આ સેમ વે માં તમારે આ ક્વેશ્ચન ગણવાનો છે. થઈ જશે ને બાળકો? હા સર. સર તો થઈ લગાવો જશે. બધા.
આ નહીં, સોરી તમારે આ રહ્યું. હવે આવ્યું. હું ત્યાં કોપી પેસ્ટ કરવા જતો હતો પણ પેલા હવે તમે ગણી લ્યો પછી જોઈશું. સર આ પ્રાઇવેટ એસેટ ને લાયબિલિટી વાળો પોઈન્ટ ફરીથી કહો ને. એ પાસે પ્રાઇવેટ એસેટ કેટલા રૂપિયાની છે? ક્યાં ગઈ? એ શિવાની, આઈ રહી સર 2 મિનિટ. હા, એ પાસે કેટલા રૂપિયાની પ્રાઇવેટ એસ્ટેટ છે? 10,000. એની સામે લાયબિલિટી કેટલા રૂપિયાની છે? 50,000. તો એ પોતાના પ્રાઇવેટ એસ્ટેટ ને વેચે તો ઈ રૂપિયા જે મળે ઈ ક્યાં ઈ ચૂકવશે? શેમાં યુઝ કરશે? ઈ લાયબિલિટી ને ચૂકવવામાં. તો એની પાસે કઈ પૈસા બચશે? ના. તો એ કોઈ રૂપિયો લઈ આવશે નહીં. બી પાસે કેટલી એસેટ? 8,000. અને લાયબિલિટી કેટલાની છે? 6,000. તો બી લાયબિલિટી પોતાની ચૂકવે પછી એની પાસે કઈ પૈસા બચશે? હા 2,000. હા, તો 2000 ફોર્મ માં લઈ આવશે. ઓકે સર.
સર બોલ બકા. 3823.5 આવે. ભાઈ તો એક્ઝેક્ટ તો મને યાદ નથી બકા, કારણ કે મેં ગણ્યો નથી ક્વેશ્ચન. આપણી પાસે આન્સર નથી. તમે ગણો એના પછી આપણે ટેલી કરીએ, એ જ સાચો આન્સર. એટલે તારો અત્યારે એમ રાખીએ કે ભાઈ 3800 and કેટલા કીધા તે 25 જો ભાઈ આટલા આવે છે 3823. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 5064 કે 5926 એવું આવે છે મને યાદ છે ત્યાં સુધી. પછી તો કદાચ હું એ ખોટો હોઈ શકું એમ. જો હું તમારી વર્કિંગ નોટ કરું બાળકો, તો ઓબ્વિયસલી સૌથી પહેલા બેંક અકાઉન્ટમાં મારે બેલેન્સ તરીકે લખવાના આવે 1000, બરાબર. આ સિવાય સ્ટોકના 50% એટલે 10,000 અને 30,000 ઓલા બેના એટલે 40,000 આવે રિલાઇઝેશન, બરાબર. બી નું કેપિટલ અકાઉન્ટ આવે 2000. સાચું ને ભાઈ? આ સાચું કરી રહ્યો છું ને હું? હા સર. સર એક લોન લખતા ભૂલી ગયો છું. રિયલાઇઝેશન ક્રેડિટ. તો 43,000 પ્લસ એક્સ જેટલા રૂપિયા આપણે ચૂકવી શકીએ. એટલે જો હું રિલાઇઝેશન અકાઉન્ટ બનાવું તો સન્ડ્રી અસેટ તરીકે મારે ડેબિટ કરવાના આવે 84,000 રૂપીસ. એ ફિક્સ અસેટ અને ડેટર્સ બેયના ભેગા થઈને 30,000 રૂપિયા મળ્યા બગા. બરાબર. લાયબિલિટી તરીકે મારે ક્રેડિટ મેં કર્યા હોય 15 અને 40 એટલે 55,000 રૂપીસ, બરાબર. એની સામે તમે પેમેન્ટ કર્યું, આ મેં સાચું લખ્યું ભાઈ 43,000 પ્લસ એક્સ. હા સર. અને અહીંયા લખ્યા મેં 42,000, બરાબર ને? સાચું. તો 1,27,000 પ્લસ એક્સ આવો ટોટલ થાય. તો લોસ આવે કેટલો? લોસ આવે બાળકો? આ 5059. આ સાચો આન્સર છે જયદીપ. આનો લોસ કેટલો રિલાઇઝેશન નો ભાઈ? વર્કિંગ નોટમાં તો ભાઈ ટોટલ જ લેવાનો આવે ને. વર્કિંગ નોટ અલગ અલગ થોડી કરવાની હોય. આપણે ગયા ક્વેશ્ચનમાં આમ જ કેવું સીધો ટોટલ જ લખી નાખ્યો હતો વર્કિંગ નોટમાં. કોક મને જો લોસ કહી શકે ભાઈ તો 32,000 પ્લસ એક્સ. 32,000 પ્લસ એક્સ. ઓકે.
જે હવે આ લોકો 3 જણા વચ્ચે વેચાય 4:3:3 ના રેશિયોમાં, તો 12,800 પ્લસ 4/10x બરાબર 9,600 પ્લસ 3/10x. તો હવે જો સી નું અકાઉન્ટ બનાવું તો સી નું અકાઉન્ટ મેં જે ક્વેશ્ચન માં બનાવ્યું હોય એ પ્રમાણેની ઓપનિંગ બેલેન્સ 10,000 ની હોય. પછી લોન સી ની તો છે નહીં એટલે એ તો કઈ આવે નહીં બરાબર, એટલે આવું કઈ લોન જેવી કોઈ વસ્તુ ત્યાં હશે નહીં. પીએનએલ અકાઉન્ટ ની જે ડેબિટ બેલેન્સ છે 30,000, એમાં સી ને શેર મળે 9,000 નો અને રિલાયન્સ 9,600 પ્લસ 3/10x જેટલો. એટલે જો ટોટલ કરું તો 18,600 3/10x. એટલે મારી અમાઉન્ટ ડ્યુ થાય 8,600 પ્લસ 3/10x. સી આના 50% જો લાવતો હોય તો ઓબ્વિયસલી 8,600 3/10. તો 8,600 ના અડધા કરું તો 4,300 અને પ્લસ 1/2 into 3/10 કરું તો ઈ આવે 3/20. જેને હું આ બાજુ લઈ જાઉં તો x minus 3/20x is equal to 4,300. તો x માંથી એટલા લેસ થાય તો 17/20 is equal to 4,300. તો x is equal to શું થાય તો કે 4,300 into 20 divided by 17. તો x ના રૂપિયા આવે કેટલા ભાઈ 5059. 5059 આટલા રૂપિયા એક્સેલ આવવાના થાય. આ વર્કિંગ નોટ આ રીતે તમારે કરવાની આવે ક્વેશ્ચન. પહેલા કેશ એકાઉન્ટ બનાવવાનું જેમાં x લખવાનો, પછી રિલાયન્સ એકાઉન્ટ જેમાં લોસ ગોતીને સી ના ભાગે આવતો લોસ ગોતવાનો, સી ના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરી અને એટલી અમાઉન્ટ ડ્યુ ગોતવાની અને અમાઉન્ટ ડ્યુ ઉપરથી કેશ ટુ બી બ્રોટ 5059. હવે તમે જે આ 5059 ગોત્યા છે ઈ તમે જે ક્વેશ્ચન ગણ્યો છે એના કેશ એકાઉન્ટમાં પેલા લખી નાખો 5059. કેશ એકાઉન્ટ ક્લોઝ કરી રિલાયન્સ માં એની એન્ટ્રી આપો એટલે રિલાયન્સ નો લોસ તમને મળવો જોઈએ 37,059 જેટલો, જે તમે એબીસી વચ્ચે વેચો 4:3:3 ના રેશિયોમાં. અને હવે કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરો એ એન્ટ્રી આપ્યા પછી તો સી ના અકાઉન્ટમાં તમને ટોટલ ડેબિટ મળશે 10,118 રૂપીસ. આ 10,118 ના અડધા લાવે છે 5059. એટલે તમે જે કેશ લખ્યું હોય ને યા સી ની કોલમમાં તમારે 5059 ની એન્ટ્રી કરવાની, બાકીના 5059 ની ડેફિસિટ આવશે.
આવું જ બીજા કોઈ એકાઉન્ટની ડેફિસિટ ગોતી લેવાની, એની સામે કોઈ ક્રેડિટ હશે અથવા તો ખાલી સી ની જ ડેફિસિટ હોય અને એ અને બી ની ક્રેડિટ બેલેન્સ હોય તો એ સામે ઉઠશે. આ થઈ જાય એટલે મને કયો. સર 1 મિનિટ વર્કિંગ નું રિયલાઇઝેશન બતાવો ને. સર તમે રિયલાઇઝેશન નો લોસ શું કીધો? 37,059 રૂપીસ. આગળ રિયલાઇઝેશન માં અસેટ ના ડેબિટ કર્યા હોય 84, લાયબિલિટી ના 55 ક્રેડિટ કર્યા હોય, કેશ તરીકે તમે ડેબિટ કર્યા હશે 48,059 રૂપીસ. કારણ કે કેશ નું અકાઉન્ટ હવે જો ક્લોઝ કરશો ઓલી 5059 ની એન્ટ્રી આપ્યા પછી તો 48,059 રૂપીસ અહીંયા તમે ડેબિટ બાજુ લખ્યા હોય, સામે આ 42,000 તો હતા જ, એટલે હવે લોસ આવે 37,059 નો. સર ઈ બાય કેશ 40 હતા. આ 40 હતા. ના બરાબર આવે છે. દાખલો તો હાચો. 10,000 ને હા બરાબર 40,000 મારાથી લખવામાંથી આ ભૂલ થઈ છે ને. આવી જાય છે બધાને ભાઈ? હા સર આવી જાય છે. બધાને સમજાણું ને ભાઈ? તો બાળકો અહીંયા ઇન્સોલ્વન્સી ઓફ ફર્મ જે છે એ પણ આપણે પૂરું કરીએ છીએ અને હવે આપણે આ ચેપ્ટરના બહુ ગજબના પાર્ટમાં ઘૂસી રહ્યા છીએ કે જેમાં આપણે સ્ટાર્ટિંગ કરીશું પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ ના સ્ટેટમેન્ટ કઈ રીતે બને. જે મેં તમને જ્યારે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આપણે ક્વેશ્ચન ના અંદર જે આ અસેટ ના રૂપિયા રિયલાઇઝ થાય છે એની કોઈ ડેટ નથી આપી હોતી, એટલે આપણે બધું એમ જ માનીએ છીએ કે સેમ ડેટે જ રિયલાઇઝ થયું હશે અને સેમ ડેટે જ બધી લાયબિલિટી નું પેમેન્ટ થઈ ગયું. બરાબર. પણ રિયલ વર્લ્ડમાં એવું હોય નહીં. તમે જ્યારે પીસમિલમાં અસેટ વેચો તો એ અસેટ માંથી રૂપિયા તમને
અલગ અલગ દિવસે મળે. જેમ રૂપિયા મળતા જાય એમ તમારે પેલા આઉટસાઇડ લાયબિલિટીઝ ને ચૂકવવાનું આવે. એના પછી ટર્ન ઇન્ટરનલ લાયબિલિટીઝ નો આવે. જ્યારે આઉટસાઇડ લાયબિલિટીઝ બધી પૂરી થઈ જાય પછી પાર્ટનર્સ ની લોન નો ટર્ન આવે, અને પાર્ટનર્સ ની લોન પણ પૂરી થઈ જાય પછી કેપિટલ રીપેમેન્ટ ચાલુ થાય. અત્યાર સુધી તમે એવું કરતા હતા કે કેશ એકાઉન્ટ ક્લોઝ કરીને ડિફરન્સ ના જે રૂપિયા આવે ને એ રૂપિયા કેશમાં ટ્રાન્સફર કરી દેતા. હવે એવું નથી કરવાનું. હવે આપણે નક્કી કરવાનું થશે કે જો મારી પાસે 5000 રૂપીસ છે તો આ 5000 રૂપીસ હું એ ને આપીશ, બી ને આપીશ, સી ને આપીશ, એ બી ને આપીશ, બી સી ને આપીશ, એ સી ને આપીશ કે એબીસી ત્રણેય ને આપીશ. એનું ડિસ્ટ્રીબ્યુશન કે જે નક્કી કે ગોતવા માટેની બે મેથડ છે, કેપિટલ સરપ્લસ મેથડ અને મેક્સિમમ લોસ મેથડ. આ ગજબનો પોઈન્ટ બાળકો પાડી દે એવો આખો બરાબર કે જેને રિલેટેડ જ્ઞાન જે છે એ હું તમને આપણે બધા કાલે જ્યારે મળશું આઈધર ક્લાસમાં અથવા તો આ રીતે આપણે જો ભેગા થાય તો ત્યારે આપણે એ ટોપિક આખો સ્ટાર્ટ કરીશું વ્યવસ્થિત રીતે, જેમાં આપણે પહેલો ક્વેશ્ચન જે ગણશું એ મેક્સિમમ લોસ થી પણ ગણીશું, કેપિટલ સરપ્લસ થી પણ ગણીશું, અને ભેગું હું તમને અકાઉન્ટિંગ કરતા પણ શીખવાડીશ એના અંદર કે ભાઈ આપણે સ્ટેટમેન્ટ ઉપરથી કઈ રીતે એન્ટ્રીઝ પાસ કરવાની છે અને કઈ રીતે ફોર્મને જો ડિઝોલ્વ કરવી હોય તો કઈ રીતે એની એન્ટ્રીઝ જે છે એ થશે. તમને આઈ થિંક F5 બીકોમ ના અંદર આ પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન વાળો પાર્ટ મને એક્ઝેક્ટ યાદ નથી પણ એ તમારા સેમેસ્ટરમાં આવે છે. તો તમારા માટે આ એક ફાયદો પણ થઈ જશે કે ભાઈ બીકોમ નું તમારું પાર્ટનરશિપ રિલેટેડ આખું ચેપ્ટર જે છે એ પ્રોપરલી તમે જ્યારે અહીંયા ઇન્ટર નું કરો છો તેમાં એ વસ્તુ પણ તમારી આવી જશે આખી. બરાબર છે બાળકો? સેમ 2 માં આવે છે ને? હા બસ. કે આવતું કેમ હવે નથી? સેમ 1 માં નથી આવતું. સેમ 1 માં તો એમેલ્ગેમેશન ઓફ ફોર્મ ની હતું. તો સેમ 2 માં આવશે ને, કાંઈ વાંધો. આપણે તો ઇન્ટરમીડિયેટ માં આવે છે એટલે આપણે તો એ રીતે કરવાનું થશે. તો બાળકો આજે તમને લોકોને આ ઉત્સાહનો તમારા બધા માટે કાર્યક્રમ કે ભાઈ આપણો અકાઉન્ટ નો લેક્ચર આજે અહીંયા જ પૂરો કરે. તમે બધા સવારે ફરિયાદ કરવા આવ્યા હતા અને બહુ રાડારાડી કરી તમે ઓફિસમાં કે આવું ન હાલે, આવું ન હાલે. બરાબર, તો તમારાથી ડરીને આ લેક્ચર અહીંયા પૂરો અને હવે તમે અમારાથી ન કરો. 10 મિનિટ પછી બાળકો કોસ્ટ નો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું અને એ આપણી ઓલા ઝૂમ નું પતંજલિ વાળું જે છે ને, જે અનલિમિટેડ ટાઈમ વાળું છે જૂનું આઈડી આપણું, જે મારા 40 મિનિટની માથાકૂટ છે ને, એ આઈડી ને પાસવર્ડ બધાય પાસે. હા 2030 વાળું. હા બરાબર. 951. હા, તો એના અંદર કોસ્ટ નો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ 10 મિનિટ્સ પછી. એટલે બેઝિકલી અત્યારે 7:20 થઈ છે, 7:30 પાછા ભેગા થશું. બરાબર, તો આવજો બાળકો બધા, કાલે મળશું ક્લાસમાં. આવજો સર, આવજો. આવજો આવજો.